નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ ચોથું વિષય ગણિત અને એમાં ચેપ્ટર ચોથું ટીક 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 એનો અભ્યાસ કરીશું. તો આજે આપણે સૌપ્રથમ શરૂ કરશું ઘડિયાળમાં સમય કેમ જોવો. તો તમે દરેકે ઘડિયાળમાં જોઈએ છે, તમારા દરેકના ઘરમાં ઘડિયાળ હશે, બરાબર? અને એમાં અલગ અલગ શેપની ઘડિયાળ હોય છે. એવું નથી કે ગોળ હોય, બરાબર? લંબચોરસ હોય, ચોરસ હોય, લંબગોળ હોય, ગમે એ શેપની તમારી ઘડિયાળ હોય છે. અને પહેલાના જમાનામાં જ્યારે છે તમારા દાદા દાદી વખતમાં ઘણાના ઘરમાં અત્યારે પણ હશે કે લોલકવાળી ઘડિયાળ. તો લોલકવાળી ઘડિયાળ એટલે શું કે નીચે એક લોલક જેવું ટીંગાતું હોય, લટકતું હોય અને એ આમથી આમ મૂવ કરતું હોય. આ બાજુથી આ બાજુ એટલે એ સેકન્ડ બતાવતું. એક બાજુ આ બાજુ જાય એટલે 1 સેકન્ડ, આમ જાય એટલે 2 સેકન્ડ, બરાબર? તો આજે હું તમને ઘડિયાળનો નમૂનો બતાવીશ અને ઘડિયાળમાં ટાઈમ જોતા શીખવીશ. તો બરાબર બધા ધ્યાનથી જોજો. જો આ મારી પાસે ઘડિયાળ છે, બરાબર? તમને દરેકને દેખાતું હશે. શું છે મારી પાસે? ઘડિયાળ. તો મારી પાસે ચોરસ શેપની ઘડિયાળ છે. એનો આકાર કેવો છે? ચોરસ છે, બરાબર? તમે ઘડિયાળ તમારી સાથે લઈને જ્યારે વિડિયો જોવો તો ઘડિયાળ સાથે લઈને પહેલા એક વાર જોઈ અને બેસજો, બરાબર? તો હું તમને આમાં ઘડિયાળમાં જોતા શીખવાડું. તો અત્યારે કેટલા વાગ્યા છે? જો આ સેકન્ડ કાંટો છે, આ પાછળનો કાંટો છે, એ ઝડપથી ફરે છે, બરાબર? તો એ સેકન્ડ કાંટો કહેવાય. આ જે નાનો કાંટો છે એને મિનિટ કાંટો કહેવાય અને આ મોટો કાંટો છે એને કહેવાય આ મિનિટ કાંટો કહેવાય. મોટાને નાનો છે એને કલાક કાંટો કહેવાય, બરાબર? ફરીથી આ જે ઝડપથી ફરે છે ફરતો દેખાય છે એ સેકન્ડ કાંટો, નાનો છે એ કલાક કાંટો અને મોટો છે એ મિનિટ કાંટો કહે છે, બરાબર? હવે જો તમે શું આવે છે? મેં લખ્યું છે કે 60 સેકન્ડ બરાબર 1 મિનિટ, 60 સેકન્ડ બરાબર 1 મિનિટ, 60 મિનિટ બરાબર 1 કલાક અને 1 કલાક બરાબર 60 મિનિટ. કોઈ પણ કહી શકો 60 મિનિટ બરાબર 1 કલાક અને 1 કલાક બરાબર 60 મિનિટ. હવે તમે જો આપણે કેવી રીતે જોશું તો પહેલા હું તમને આ રીતના મોડેલમાં બતાવું. પહેલા તમને હું આ ચિત્રમાં બતાવું. તો અત્યારે આપણી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 10 વાગ્યા છે. કેમ કે નાનો કાંટો છે એ 10 ઉપર છે અને મોટો કાંટો છે એ 12 ઉપર છે, બરાબર? તો પહેલા આપણે અંદરનું સમજીએ. એટલે 12 ઉપર છે એટલે કેટલા વાગ્યા કહેવાય? 10 કલાક. હવે મિનિટ કેવી રીતે ફરશે? તો આ હું તમને બતાવી દઉં. આમાં મિનિટ કેવી રીતે ફરશે? તો જો આ હું તમને ફેરવીને બતાવીશ. જો અત્યારે તમને ફરતો દેખાતો હોય કાંટો તો એક વખત ખસે એટલે 1 સેકન્ડ, બીજી વખત ખસે એટલે બીજી સેકન્ડ, ત્રીજી વખત ખસે એટલે 3 સેકન્ડ. એવી રીતે જ્યારે સેકન્ડ કાંટો છે એ 12 ઉપર થઈ ફરીથી સેકન્ડ કાંટો છે આના ઝડપથી ફરે છે એ 12 ઉપર થઈ અને વળી પાછો ફરીને આખું રાઉન્ડ કરી અને જ્યારે બાજુ પર આવે ત્યારે કેટલી છે? 1 મિનિટ થઈ. કે કેટલી મિનિટ થઈ? 1 મિનિટ થઈ. અને જો ત્યારે શું થશે? સેકન્ડ કાંટો ખસે એની સાથે મિનિટ કાંટો પણ ખસશે અને એની સાથે કલાક કાંટો પણ ખસશે. પણ મિનિટ કાંટાની ઝડપ સેકન્ડ કાંટા કરતા ઓછી હોય છે અને એનાથી ઓછી, સાવ ઓછી કલાક કાંટાની હોય છે, બરાબર? બાકી ફરવાનું કામ ત્રણ કાંટા કરતા હોય છે. સેકન્ડ કાંટો ઝડપથી ફરે છે એનાથી ઓછો, એની ઝડપે મિનિટ કાંટો ફરે છે એનાથી ઓછી, સાવ ઓછી ઝડપે કલાક કાંટો ફરે છે. હવે જો 12 ઉપરથી જ્યારે હવે મિનિટ કાંટાની વાત કરીએ, સેકન્ડ કાંટાની આપણે વાત કરી કે જ્યારે 12 ઉપરથી ફરી અને વળી પાછું 12 ઉપર આવશે ત્યારે કેટલી મિનિટ થાય? 1 મિનિટ. એ રીતે જ્યારે આ સેકન્ડ કાંટો જે ઝડપથી ફરે છે 5 વખત રાઉન્ડ મારશે. કેટલી વખત કીધું? 5 વખત રાઉન્ડ મારશે. ત્યારે શું થશે? 5 વખત રાઉન્ડ મારે એટલે 12 થી 1 ઉપર ખસશે. મિનિટ કાંટો ક્યાં ખસશે? 12 થી 1 ઉપર. એટલે 5 મિનિટ થઈ. 1 મિનિટમાં જો 60 વખત આમ ફરતો હોય, 1 મિનિટમાં જો 12 થી 12 જાતો હોય તો 5 વખત થાય એટલે કેટલી મિનિટ થશે? 5 મિનિટ થશે. હવે જો તમને અહીંયા દેખાય છે અત્યારે 8 ઉપર કાંટો છે, ધીમે ધીમે આપણે 12 ઉપર વયો જશે, બરાબર? એટલે તમે ગણતા જાજો. અહીંયા આપણે ફરીથી 1 મિનિટની ગણતરી શીખીએ. આપણે 12 ઉપર આવે એટલે આપણે ચાલુ કરીએ એટલે તમને અંદાજ સરખો આવે. મારી ઘડિયાળ દરેકને વ્યવસ્થિત દેખાતી હશે એવું કહું છું, બરાબર? જો અત્યારે હવે આવશે 1 મિનિટ 1 સેકન્ડ બાદ બરાબર 12 પર કાંટો આવે, બીજો ફરવાનું ચાલુ કર્યું એટલે આપણે 1 મિનિટ થવાનું શરૂ કર્યું. હજી 1 મિનિટ થઈ નથી અને 1 મિનિટમાં આપણે કાલે ગયા વિડિયોમાં આપણે જોયું 1 મિનિટમાં કઈ ગેમ રમાતી હોય છે, બરાબર? તો આપણે ત્રણ સ્પર્ધા કીધું હતું ને આપણે. તો દોડ હોય છે 1 મિનિટમાં પૂરી કરવાની 100 મીટરની. તો એવી રીતે ઘણી જે રમત છે એ પણ ટાઈમ બેઝ હોય છે, ટાઈમ પર આધારિત હોય છે, બરાબર? જો 1 મિનિટ નથી થઈ, જ્યારે 1 મિનિટ થશે ત્યારે 12 ઉપર કાંટો આવી જશે. અને આપણે મિનિટ કાંટાની સાથે સાથે વાત કરીએ તો મિનિટ કાંટો છે જેમ જેમ આ ખસશે 5 વખત રાઉન્ડ મારશે ત્યારે મિનિટ કાંટો એક નંબર પરથી બીજા નંબર ઉપર જશે, બરાબર? અને જ્યારે
મિનિટ કાંટો છે એ આખું સર્કલ ફરશે. મિનિટ કાંટો આખું સર્કલ એટલે 12 થી લઈને 12 સુધી જશે ત્યારે 1 કલાક જેવો અંતર કાપશે. હવે તમને આમાં અલગ અલગ જો આજે મિનિટ નથી આપણે સાથે સાથે જોવાનું છે. હજી બાકી છે બસ બરાબર. હવે 1 મિનિટ થઈ ગઈ કે એક રાઉન્ડ પૂરું કર્યું એટલે એને 1 મિનિટ કરી કહેવાય. જો બીજી મિનિટ હવે ચાલુ થાય છે કરવાની. હવે ફરી વખત આપણે આવીએ કલાક કાંટા ઉપર મિનિટ કાંટા ઉપર તો 12 ઉપરથી 1 ઉપર એટલે હું તમને ખસે તો બતાવી દઉં. ખસેડીને જો આ 9 ઉપર રાખ્યો છે 9 થી 5 ઉપર આપણે પહેલા અહીંયા 5 મિનિટ થઈ વળી આ બીજી 5 મિનિટ થઈ આ ત્રીજી 5 મિનિટ. હવે ફરીથી ગણી તો ઘડીઓ પણ બોલી શકાય. તો 12 ઉપરથી 1 આવે 5 1 5 5 2 10 5 3 15 એટલે 15 મિનિટ થઈ. આ 20 મિનિટ થઈ 5 6 20 25 5 6 30 5 7 35 5 8 40 5 9 45 5 10 50. હવે અહીંયા જે 50 મિનિટ થઈ ગઈ બરાબર અને ઘડીઓ પણ પૂરો થઈ ગયો બરાબર. હવે બીજી 10 મિનિટ એટલે કેટલી થઈ જાય 50 મિનિટ અહીંયા થઈ ગઈ અને બીજી 10 મિનિટ એટલે 60 મિનિટ થઈ જાય. એટલે જ્યારે મિનિટ કાંટો આખું સર્કલ ફરશે ત્યારે 1 કલાક થઈ કહેવાય. હવે તમે ખસેડીને બતાવો અને અમુક ટાઈમ હું તમને કહું કેટલા વાગ્યા જો મેં કેલામાં રાખ્યું છે એવી રીતે મેં કાંટો રાખ્યો છે 10 કેટલા વાગ્યા બરાબર 10. હવે થોડો મિનિટ કાંટાને ખસેડી દો 10 ને 5 10 અને 5 મિનિટ એટલે 12 ઉપરથી 1 ઉપર કાંટો આવ્યો 12 ઉપરથી મિનિટ કાંટો ખસે અને ઉપર આવે અને 12 ને 5 એટલે 5 ને તમે કીધું પાછળનો ઘડિયો બોલાવો એટલે 5 1 5. હવે ચાલ 10 ઉપર કાંટો જવા દો 2 ઉપર કાંટો જવા દો તો 10 મિનિટ થાય એટલે 10 ને 10 વાગ્યા કહેવાય કે કલાક કાંટો છે ક્યાં છે 10 ઉપર અને મિનિટ કાંટો ક્યાં છે તો 2 ઉપર તો 10 કલાક અને 10 મિનિટ. એના પછી છે જો 10 કલાક કાંટો છે 10 ઉપરથી થોડોક ખસશો. જો કલાક કાંટો પર ખસવાનું કામ કરે છે સેકન્ડ કાંટો તેનું કામ કરી જ રાખશે સતત ફેરજ રાખશે. મિનિટ કાંટો ખસે એની સાથે કલાક કાંટો પણ ખસે. જ્યારે 10 થી ખસીને જો પેલા ક્યાં હતો 12 ઉપર ત્યારે એક્ઝેક્ટ 10 ઉપર કાંટો હતો કલાક કાંટો ક્યાં હતો એક્ઝેક્ટ 10 ઉપર. પણ જ્યારે આપણે 3 ઉપર કાંટો લીધો એનો મતલબ કે જ્યારે 15 મિનિટ ખાઈશું મિનિટ કાંટો 15 મિનિટ ખાઈશું એટલે 10 થી થોડોક આગળ નીકળ્યું 10 થી ઉપર ગયો એટલે ક્યાં તરફ કદી કઈ કાંટાય બરાબર. તો આને તમે 10.5 પણ કહી શકો કેમ કે મેં તમને કીધું હતું કે 12 જો અડધો ભાગ પાડું તો 12 થી 6 એટલે આ બાજુનો અડધો ભાગ એટલે અડધો કલાક કહેવાય અને આ બાજુનો અડધો ભાગ એટલે બીજો અડધો કલાક એટલે 1 કલાક થાય. પણ 12 થી 3 પછી 3 થી 6 આ બધાને 5 કલાક કહેવાય. અને સવા હવે આને શું કહે 10.5 કેમ કે 10 મિનિટ અને 10 કલાક અને 15 મિનિટ એટલે 10.5 થઈ જાય. હવે જો સેકન્ડ કાંટાનું કામ કરે છે એટલે જો તો આ કલાક અહીંયા મિનિટ કાંટો પણ થોડોક નીચે ઉતરી ગયો 1 મિનિટ નીચે ઉતર્યો કેમ કે એક સર્કલ પૂરું કરી લીધું હશે સેકન્ડ કાંટા એક સર્કલ પૂરું કરી લીધું હશે. જો હવે કેટલા વાગ્યા કહેવાય 10 અને 20 કેમ કે ઘડીએ બોલો 12 થી 1 એટલે 5 1 5 5 2 10 5 3 15 5 6 20 વળી પાછું જો 10 અને 25 અને 10 અને 30 તો 10 અને 30 એટલે 10.5 પણ કહી શકાય. કેટલા કહેવાય 10.5 પણ એને કહી શકાય. હવે એવી રીતે આ 10 અને 35 થાય આ 10 અને 40 થાય 10 અને 45 મિનિટ એમ કહેવાય 10 અને 45 મિનિટ બરાબર. અને બીજું શું બોલાય એને કે 11:30 પણ બોલાય. શું બોલાય 10 અને 45 એટલે 11:30 પણ બોલાય. કેમ કે 11 તો આપણે શું બોલીએ છીએ 11 મિનિટ 11 કલાક 11 કલાકમાં હજી 15 મિનિટ ઓછી છે એટલે એમ બોલી શકાય કે 11 માં 15 મિનિટ ઓછી બરાબર. આપણે એમ ઇંગ્લિશમાં બોલતા હોય કે 11 માં 15 મિનિટ કમ ઓછી બરાબર. એટલે હજી 11 વાગવામાં 15 મિનિટની વાર છે એટલે શું બોલી શકું આમાં બોલીએ 10 ને 45. તમારે હજી એટલું યાદ રાખવાનું છે કે 10 અને 45 અથવા તો 11:30 કેમ કે 11 માં હજી વાર છે 11 હજી કાંટો પહોંચ્યો નથી એટલે 11:30 પણ કહી શકો. 10 કલાક અને બીજી 1/4 કલાક એટલે 11:30. જો હવે આ બરાબર 11 વાગી ગયા. શું થયું બરાબર 11 કેવી રીતે ખબર પડી કે નાનો કાંટો 11 ઉપર છે મોટો કાંટો 12 ઉપર છે. પછી મિનિટ કાંટાએ ગતિ કરી નથી એટલે બરાબર 11 વાગ્યા. પણ જો જરા મિનિટ કાંટો 1 ઉપર જશે તો 11 ને 5 વળી પછી આવી રીતે આપણે ગણતરી કરવાની 11:10 11:15
11 20 11 અને 25 11 30 11 30 એટલે 11:30 તમે કહી શકો, જેમ આપણે 10:30 કીધું હતું એમ 11:30 પણ કહી શકો. તો એવી રીતે આપણે હવે જો આ પોણા 12, કેમ કે 12 મિનિટમાં 12 કલાકમાં હજી 15 મિનિટ ઓછી છે એટલે પોણા 12 કહી શકો આને. પ્લસ બીજું શું કહી શકો આને કે 11 અને 45 મિનિટ પણ કહી શકો. શું કહી શકો? 11 અને 45 મિનિટ. બે રીતે તમે ટાઈમ લખી શકો કે બોલી શકો, બરાબર. હવે આપણે અલગ અલગ ટાઈમ તમને બતાવો. તો આ કેટલા વાગ્યા? ચાલો મને કયો જોઈ. આ કેટલા વાગ્યા? તો કે 12 અને 25, બરાબર. એટલે 12 થી કાંટો નીકળી ગયો છે, કલાક કાંટો 12 થી નીકળી અને મોટો કાંટો એટલે મિનિટ કાંટો છે એ 5 ઉપર પહોંચ્યો છે. ગણતરી કર્યો 12 5 * 5 5 * 10 5 * 3 = 15 5 * 4 = 25 એટલે 12 અને 25 મિનિટ થઈ. હવે અલગ અલગ 4-5 તમે સમય બતાવી દો. જોજો આને શું કહીશું? આને શું કહીશું? આપણે પોણો કહી શકીએ. શું કહી શકીએ? 1 વાગ્યામાં હજી વાર છે, 15 મિનિટની વાર છે એટલે પોણો પણ કહી શકો. પોણા 1 નો બોલો તો ચાલે, પોણા 1 કયો, પોણો કયો કે 12 અને 45 મિનિટ ગમે એ તમે કહી શકો. શું કહેવાય એને? પોણો વાગ્યો, પોણા 1 કયો કે 12 અને 45 મિનિટ ગમે એ કહી શકો. આપણે વાત કરી કે દોઢ અને અઢી, તો દોઢ એટલે કેટલા? તો દોઢ એટલે 1 અને અડધું. તો હું તમને આમાં ટાઈમ ગોઠવીને બતાવું કે જો આ 1 વાગ્યો, આ બરાબર 1 વાગ્યો છે, આ બરાબર 1 વાગ્યો. પણ જ્યારે 1 ઉપરથી નાનો કાંટો એટલે કલાક કાંટો થશે અને મિનિટ કાંટો જ્યારે 6 ઉપર પહોંચે તો તમે આને દોઢ કહો છો. શું કહો છો તમે આને? આને દોઢ બોલો છો, બરાબર. એવી જ રીતે અઢી, અઢી કેવી રીતે કહીશું? તો 2 ને અડધો. આ બરાબર 2 વાગ્યા. જો પાછું ખસેડી લો મિનિટ કાંટો. આ બરાબર 2 વાગ્યા. હવે આ મોટા કાંટાને એટલે મિનિટ કાંટાને જ્યારે હું 6 ઉપર લાવીશ ત્યારે અઢી કહેવાય. કેટલા કહેવાય? ને 2 ને અડધો, 2 કલાક અને બીજો અડધો કલાક એટલે 30 મિનિટ બરાબર અઢી વાગ્યા કહેવાય. તો આ રીતે તમને અલગ અલગ તમને રીતે સમય જોતા તમને આવડી જશે. તમે ઘરે આ રીતે પ્રેક્ટિસ કરજો. હવે આજે આપણે શું શીખવાનું છે? આજે આપણે 24 કલાકની ઘડિયાળ શું શીખવાનું છે? કે 24 કલાકની ઘડિયાળ મુજબ આપણે સમય જોતા શીખવાનું છે. તો આપણે એક ટોપિકનું નામ છે ટિક 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 ચેપ્ટરમાં 24 કલાકની ઘડિયાળ. તો મેં લખ્યું છે 24 કલાકની ઘડિયાળ. પહેલા મેં સમય લખી દીધો છે 60 સેકન્ડ બરાબર 1 મિનિટ, 60 મિનિટ બરાબર 1 કલાક, 1 કલાક પર 60, 1 કલાક બરાબર 60 મિનિટ. હવે તમને ખબર છે ટાઈમની પાછળ ઘણી જગ્યાએ અને તમે પેલા જોઈ છે, પેલા તમે 24 કલાકની ઘડિયાળ જોઈ છે અને એનો ઉપયોગ કરતા જોયો છે. તો તમે બધાએ જોયો છે પણ તમને યાદ હોય કે ના હોય, હું તમને કહું કે 24 કલાકની ઘડિયાળનો ઉપયોગ ક્યાં ક્યાં થાય? એક તો રેલવે સ્ટેશન પર. જ્યારે તમે રેલવે સ્ટેશન જાઓ ત્યારે તમે જોજો ત્યાં 24 કલાક મુજબ ઘડિયાળમાં સમય લખેલો હોય છે. બસ સ્ટેશન, સિનેમા ઘર એટલે તમે પિક્ચર જોવા જાઓ છો, મૂવી જોવા જાઓ છો, ત્યાર પછી ટેલિવિઝન. આજે તમે ત્યાં ટીવી ચાલુ કરીને જોજો ત્યાં પણ ટેલિવિઝનમાં જે સમય બતાવશે ત્યાં પણ તમારે 24 કલાકની ઘડિયાળ મુજબનો સમય બતાવેલો છે. અને ડિજિટલ ઘડિયાળ જે કે છે કે એમઆઈ બેલ્ટ, અલગ અલગ કંપનીના બેલ્ટ હોય છે, ડિજિટલ બેલ્ટ, બરાબર. એને શું કહેવાય? તમારે ડિજિટલ ઘડિયાળમાં એમાં પણ તમારે એ રીતે સમય 24 કલાકની ઘડિયાળ મુજબ દર્શાવેલો હોય છે. એમાં હું તમને લખીને બતાવું તો એમાં એ રીતે લખેલું હોય જો 13 અને 50 બરાબર, 17 અને 20 આ રીતે ક્લિયર બતાવ્યું. તમને એવું થાય આ સમય બતાવ્યો છે તો તમને એવું થાય શું 13 2 50 અમારા ઘડિયાળમાં તો 12 સુધીના જ કાંટા છે જે આપણે હમણાં ઘડિયાળનું મોડેલ જોયું. પણ તમારે જ્યારે તમને ઘડિયાળ બતાવી છે ત્યારે તમને એવું છે જો આપેલા અંદરની ઘડિયાળ છે, અંદરની ઘડિયાળ છે એ શું છે કે 12 કલાકની ઘડિયાળ જે આપણે નોર્મલ ઘડિયાળ છે એના ઉપર મેં કાંટા લખી દીધા છે કે 1 એટલે 13, 2 એટલે 14, 3 એટલે 15 બરાબર. મેં ઉપર પણ કાંટા લખી દીધા છે, બરાબર. હવે પહેલા તમને AM અને PM શબ્દનો અર્થ સમજાવ્યું. તો AM એટલે શું અને PM એટલે શું? તો AM અને PM છે લેટિન ભાષાનો વર્ડ છે, લેટિન ભાષાનો શબ્દ છે. જેમ આપણે ગુજરાતી ભાષા છે, હિન્દી ભાષા છે, અંગ્રેજી ભાષા છે, એવી જ એક ભાષા છે લેટિન, બરાબર. આપણે જે કલાક કહીએ છીએ એ AM PM તરીકે ઓળખીએ છીએ, બરાબર. હવે જો AM નું પૂરું નામ શું છે? AM એટલે એક્ટિવ મેરેડિયન. AM એટલે એક્ટિવ મેરેડિયન. હવે એમાં રાતના 12 થી દિવસના 12 સુધી, રાતના 12 થી દિવસના 12 સુધી છે એને AM કહેવાય, બરાબર. રાતના 12 થી દિવસના 12 સુધી
હવે તમે જુઓ, જ્યારે નવું વર્ષ ચાલુ થાય છે કે નવો દિવસ ચાલુ થાય છે, બરાબર, ત્યારે રાતના 12 વાગે છે ને, ત્યારે તમારે અચાનક તમે ડિજિટલ ઘડિયાળમાં જો તમે રાતના જાગતા હોય કે ટીવી જોતા હોય તમે, બરાબર, તો જ્યારે રાતના 12 વાગે પછી તરત તમે જોજો કાગળ જ્યારે હશે તરત જ શું થઈ જશે, 1, બરાબર, કે 13 એવી રીતે વાગી જશે. કેટલા વાગી જશે? 13 કેવી રીતે વાગી જશે? પહેલા તમે આ ઘડિયાળનું નિરીક્ષણ કરી લો, બરાબર, પછી આપણે આગળનું શીખીએ. આ ઘડિયાળ બધાએ જોઈ લીધી છે, બરાબર. હવે જો રાત્રે જ્યારે તમે 9 વર્ષમાં કીધું શરૂ થાય છે ત્યારે શું થાય છે કે રાત્રે 12 વાગે ને એટલે ફટાકડા ફૂટતા હોય છે, બરાબર, અને ડાન્સ પાર્ટી થતી હોય છે. તમે જે ન્યુ યર ની પાર્ટીમાં જતા હોય તો તમને ખબર હોય હોટલમાં યોજાતી હોય છે. તો ત્યારે છે ડિસેમ્બર મહિનાની રાત્રે 12 વાગે એટલે ડિસેમ્બર મહિનો પૂરો થાય છે અને જાન્યુઆરી મહિનાનો શરૂઆત થાય છે એટલે નવું વર્ષ બેસી જાય છે. તે રાતના 11:59 જ્યારે ડિસેમ્બર મહિનાની છેલ્લી દિવસ 31 ડિસેમ્બર હોય અને જ્યારે 11:59 થાય, 11 કલાક અને 59 મિનિટ થાય અને ત્યારે એ શું થાય છે કે દિવસ પૂરો થઈ જાય છે. હવે જ્યારે તમે જુઓ 31 ડિસેમ્બર 2020 જ્યારે આવશે ત્યારે જે 11:59 થશે ત્યારે 2020 ની સાલ પૂરી થઈ જશે અને એક્ઝેક્ટ 12 પર જ્યારે કાંટો આવશે, 12 વાગશે, બરાબર, મિનિટ કાંટો જ્યારે 12 આવશે ત્યારે તરત જ જાન્યુઆરી મહિનો શરૂ થઈ જશે. તમારા કેલેન્ડરમાં તમે જોઈ લેજો કે તમારી ડિજિટલ ઘડિયાળ હોય ત્યારે પણ તમે આ વખતે તમે ધ્યાન રાખીને જોજો તો તમને સમજ પડશે. હવે જો રાતે 12 વાગી જાય ને, રાતે 12 વાગી જાય પછી સીધો 1 વાગશે, બરાબર, તો જે અંદરના જે કાંટા છે ને રાતના 12 થી લઈ અને દિવસની 12 સુધીની ઘડિયાળ આપણે જોઈ છે. દિવસ રાતે 12 વાગ્યાથી શરૂ કરીએ તો રાતે કોઈનો જન્મ 1 વાગે થયો હોય તો તમે એમ કહેશો કે રાત્રે 1 વાગે, પણ ડેટ કઈ ગણાશે તો તારીખ એના પછીની તારીખ, કેમ કે 12 જ્યારે કલાક વાગે છે પછી તારીખ અને દિવસ બંને બદલાઈ જાય છે. હવે આજે સપોઝ કે 3જી તારીખ છે, આજે કેટલાની તારીખ છે તો આજે 3જી તારીખ છે, તો આજે રાત્રે જ્યારે 12 વાગશે ત્યારે ચોથી તારીખ શરૂ થઈ ગઈ હશે. આજે 3જી તારીખ હોય અને જ્યારે રાત્રે 12 વાગશે એટલે ચોથી તારીખ શરૂ થઈ જશે અને વાર પણ શુક્રવાર જો આવતો હશે કદાચ તો શુક્રવાર શરૂ થઈ જશે. રાત્રે 12 વાગે જ સમય અને તારીખ બદલાઈ જશે, બરાબર. તો હવે 12 થી 1 એટલે 1 વાગ્યું કહેવાય, પછી 2 3 4 5 6 7 8 તમે 7 વાગે છે અને 24 કલાકની ઘડિયાળ મુજબ ત્યારે 19 વાગશે, પણ આપણે આગળ પછી શીખીએ 7 8 9 10 11 12 વાગે એટલે તમારે શું છે કે દિવસના બપોરના 12 વાગી જાય. રાત્રે 1 થી શરૂ થાય અને આખું સત્ર જ્યારે કરશે ત્યારે 12 કલાક પૂરા થશે. કલાક કાંટાની વાત કરું છું, 12 કલાક પૂરી થાય એટલે બપોરના 12 વાગશે અને જેવા બપોરે 12 વાગશે તરત જ કાંટો શરૂ થઈ જશે. તો પછી જ્યારે 12 થી એના આવશે ડિજિટલ ઘડિયાળ મુજબ એમાં 13 ગણાશે. તમારે 13 લખાશે. કેટલા લખ્યા હોય? 13 લખ્યા હોય ડિજિટલ ઘડિયાળમાં. બાકી આ નોર્મલ ઘડિયાળમાં 12 મિનિટ છે. પછી 14 15 3 વાગે એટલે 15, બરાબર, અને આ બપોરે 12 વાગ્યાનો શરૂઆત કરું છું. હો, આ બપોરે 12 વાગ્યાથી બપોરે 12 વાગ્યા પછી જ્યારે 1 વાગશે ત્યારે 13 કલાક કહેવાય, 2 વાગે તો 14 કલાક કહેવાય, 3 વાગે તો 15 કલાક કહેવાય, 4 વાગે તો 16 કલાક કહેવાય, 5 વાગે તો 17 કલાક, 6 વાગે તો 18, 7 વાગે તો 19 કલાક કહેવાય, 8 વાગે તો 20 કલાક કહેવાય, 9 વાગે તો 21 કલાક, 10 વાગે તો 22 કલાક, 11 વાગે તો 23 કલાક અને 12 વાગે રાતના 12 વાગે એટલે વળી પાછું 24 કલાક પૂરી થઈ અને નવો દિવસ, નવી તારીખ તમારે આવી જાય, નવો વાર આવી જશે, બરાબર. અને જો ડિસેમ્બર મહિનાની 31 તારીખ હોય તો પણ સાલ તો પણ ફરી જશે. તો તમને આમે ખબર પડી ગઈ કે આમ કેવી રીતે, બરાબર. હવે હું તમને 4-5 કાંટા 24 કલાક મુજબ તમને આપણે દોરીને બતાવું. આપણે 12 કલાક મુજબ હતું, બરાબર. હવે જો હું એવું કહું કે આ 2 કલાક છે, કલાક કાંટો અહીંયા છે, આ મિનિટ કાંટો અહીંયા છે, 4 કલાક, બરાબર. તો હવે તમે કેટલા કહેશો? તમે આને કેટલા 24 કલાકની ઘડિયાળ મુજબ તમે કેટલા કહેશો? 12 કલાકની ઘડિયાળ મુજબ આપણે જોયું, પણ 24 કલાકની ઘડિયાળ મુજબ તમે જુઓ તો 14 કલાક. શું કહેશો કે 14 કલાક અને મિનિટ કેટલી આવી તો 20 મિનિટ. મિનિટનો આપણે અંદરનો જ કાંટો ગણવાનો. 14 કલાક અને 20 મિનિટ, કેમ કે 5 10 15 અને 5 20 એટલે 14 કલાક અને 20 મિનિટ થઈ કહેવાય. પણ કલાક આપણે જો બપોરે 12 થી શરૂ કરી છે એટલે
હોય, પણ તમારે આવી રીતે શું હોય, તમે પાછળ AM કે PM લખેલું હોય એટલે તમારે એ મુજબ તમારે સમય જોવાનો હોય, બરાબર? તો આપણે એ મુજબ આપણે હમણાં જોઈએ. ચાલો આટલું તમે ધ્યાનથી લખી લેજો અને આનો સ્ક્રીનશોટ પાડી લેજો. તમે આનો સ્ક્રીનશોટ પાડી તમારા રાખી દેજો. તો તમારે ગમે ત્યારે સમજવું હોય, જોવું હોય તો તમે ચિત્ર દ્વારા પણ સમજી શકો. હવે આપણે 24 કલાકના ઘડિયાળ આપણે કેવી રીતે જોવાનું છે, તો 12 કલાકની ઘડિયાળ અને 24 કલાકની ઘડિયાળમાં કેટલા સમય વાગ્યો, કેટલા વાગ્યા છે એ આપણે જોઈએ, બરાબર? ત્યારે સ્ક્રીનશોટ પાડીને રાખી દો. ચાલો જોઈએ આપણે આ જોડવું. તો એ પ્રશ્ન નંબર 52 છે, બરાબર? તમારે આવ્યું પ્રશ્ન 22 છે, સોરી. તમારી ઘડિયાળનો સમય 24 કલાકની ઘડિયાળનો સમય અને જવાબ. મેં એક ઘડિયાળનું મોડેલ દોરેલું છે, બરાબર? તમે આના ઉપર ધ્યાન ફોકસ કરજો. હવે એવું છે કે તમારી ઘડિયાળમાં જ્યારે એવું કહે છે તમારી ઘડિયાળ બપોરના 12 વાગ્યાથી બપોરના 4 કલાક થાય. બપોરે 4 કલાકે 24 વાગે એટલે 24 કલાકની ઘડિયાળ મુજબ તમે કયું સમય બતાવશો? તો આ 24 કલાકની ઘડિયાળનો સમય છે. તો જ્યારે બપોરના 4 વાગે, બપોરના 4 કલાક એટલે 24 કલાક મુજબ, તો મેં તમને એ બતાવ્યું છે. જો આ બપોરે 12 થી આ એક છે એટલે 13 કલાક બપોરની વાત કરું છું. બપોરે 12 થી જ્યારે આવે એટલે 13 કલાક થાય. પછી 2 ઉપર આવે એટલે 14 કલાક, 3 ઉપર આવે એટલે 15 કલાક અને 4 ઉપર આવે એટલે 16 કલાક. 24 કલાકની ઘડિયાળ મુજબ 16 કલાક એટલે શું થશે કે જ્યારે કાંટો 4 ઉપર હોય, ત્યારે 16 કલાક કહીશું. 24 કલાકની મુજબ 16 કલાક કહીએ અને આપણી ઘડિયાળ મુજબ 4 વાગ્યા એમ કહી શકીએ, બરાબર? તો પહેલામાં આવશે સી. એટલે અહીંયા લખીશું સી. 16 કલાક એટલે 24 કલાકની ઘડિયાળ મુજબ 16 કલાક અને બપોરે આપણી ઘડિયાળ મુજબ 4 કલાક. બેનો સમય એક જ સરખો કહેવાય. હવે જો બપોરના 4 કલાક અને 4 કલાક અને 30 મિનિટ એટલે 30 આ મિનિટ છે, આ કલાક છે. 4 કલાક અને 4 અને 30, બરાબર? 4 કલાક અને 30 મિનિટ. તો શું થશે આમાં? તો 4 ક્યાં આવ્યું હતું? તો 4 હતું 16 ઉપર અને વધારાની 30 મિનિટ. એટલે મિનિટમાં કાંઈ પણ ફેરફાર થશે નહીં. 24 કલાકની ઘડિયાળ મુજબ પણ મિનિટ તો એ જ રહેશે, કેમ કે જો 4 કલાક અને 30 મિનિટ તો હવે 16 કલાક તો થઈ ગઈ. 4 કલાક એટલે 16 કલાક, બરાબર? 24 કલાકની ઘડિયાળ મુજબ 16 કલાક અને બીજી 30 મિનિટ. તો આમાં એક ઓપ્શન એવો હશે કે 16 અને 30 તો છે, બરાબર છે. ઓપ્શન ઈ છે તો 16 અને 30 એટલે ઈ લખી નાખો છો, બરાબર? હવે સાંજના 5 કલાક, સાંજના 5 કલાક. તો હવે જો તમે આમાં જુઓ, આ તમને બપોરના 12 વાગે સમય શરૂ થાય છે, એ આ રાત્રે 12 વાગે પૂરો થઈ જાય છે, બરાબર? એટલે 24 કલાક પૂરી થઈ જાય. બપોર પછી રાતે 12 થી 1 પર કાઢવા એટલે તમે કીધું હતું કે સમય જ રાતનો હોય, બરાબર? તો હવે આપણે કેટલા શોધવાના છે? 5 વાગે. તો જ્યારે આપણી ઘડિયાળમાં 5 વાગે ત્યારે 24 કલાકની ઘડિયાળ મુજબ એને 17 વાગ્યા કહેવાય. કેટલા કલાક કહેવાય? 17 કલાક. ઓપ્શન એ છે 17. હવે સાંજના 6:30 કલાક. તો પહેલા 6 કલાક ગોતવાનું. 6:30 કલાક તો પહેલા આપણે ઘડિયાળમાં 6 કેટલા વાગે છે? તો 18 ઉપર છે. 24 કલાક ઘડિયાળ મુજબ 18 અને આપણે શોધવાનું છે સાંજના 6 અને 30. તો 6 અને 30 એટલે 18 અને 30 મિનિટ. 18 કલાક અને 30 મિનિટ જ્યારે 24 કલાકની ઘડિયાળમાં વાગશે ત્યારે 6 અને 30 થશે, બરાબર? આપણી ઘડિયાળ મુજબ. તો આમાં જો 18 અને 30 બી. હવે એ પછી જો સાંજના 7 કલાક, બરાબર? સાંજના 7 કલાક. તો હવે આપણી પાસે ઓપ્શન એક જ વધ્યું છે અને આમાં પણ જુઓ 7 વાગે કેટલા વાગે છે? તો 7 વાગે હવે જ્યારે કાંટો હોય ત્યારે 24 કલાકની ઘડિયાળ મુજબ 19 વાગ્યા કહેવાય. તો 19 એટલે આપણી પાસે એક જ છે ડી અને એ બાકી રહેતું હતું, બરાબર? હવે જો તમને ખબર પડી ગઈ હશે કે આપણી ઘડિયાળ મુજબનો સમય અને 24 કલાકની ઘડિયાળ મુજબનો સમય શું છે, બરાબર? હવે પછી આપણે આગળના વિડિયોમાં નવું આપણે જોઈશું. ચાલો આ તમે સ્ક્રીનશોટ પાડી અને રાખી દેજો અને બુકમાં પણ તમે લખી લેજો.